वचनामृत पत्र क्रमांक 5 बोध वचन वाक्य 98 वाक्य में कृपालदेव लखे छे, बंधायेला ने जे प्रकारे बांध्यो तेथी उल्टी रीते वर्तो एटले छूटशे। बंधायेला ने जे प्रकारे बांध्यो तेथी उल्टी रीते वर्तो एटले छूटशे। कोईपण वस्तु ने बांधी होय तो एने जे दिशा में आटा आपणे मार्या होय दोरी के कोईपण सांकळ वडे एने ऊंधी दिशा में फेरवे तो ये आटा निकली जाए। दोरानी जेम रील छे, नानी रील पर 300 मीटर दोरो वींटायेलो होय तेम अपना आत्मा पर अनादिकालथी अनंत कर्मों आवरण है। हवे ने काढवुं होय तो जे राग द्वेष मोह ज्ञान थी कर्मनो बंध थयो, हवे एनी विपरीत रीते वैराग्य, कषायनु उपशमन, भक्ति अने स्वाध्याय के त्याग, वैराग उपशमन ने भक्ति वडे ए मोह घटाड़ीए तो बधा आटा उकलवा मांडे। ए जेनो उपाय छे। એટલે કૃપાળદે કે બંધાયેલા ને જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશે। આ જ નિયમ છે। તેમ આપણો આત્મા સાથી બંધાયેલો છે અનાદિકાલથી। અહમ ભાવ, મમત્વ ભાવ। હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે। એ ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને કર્મનો બંધ જ થશે। કેમ કે એ ખરી રીતે પોતાનું સ્વરૂપ નથી। હું દેહ આદિ સ્વરૂપ છું તો કે તું દેહ આદિ સ્વરૂપ નથી। તારું આ શરીર નથી। આદિ એટલે કુટુંબ પણ તારું નહીં। તું આવ્યો ત્યારે લઈને આવેલો નહીં। ધનાદિ બધું અહીંયા આવીને જે તે મેળવીને મમત્વ બહાર મારાપણું કર્યું છે એથી જ તું બંધાયો છે। હવે અહમ ભાવને મમત્વ ભાવ મારાપણાને કાઢી નાખે તો તું છૂટી જઈશ। જેમ કોઈએ ઝાડને બાદ ઘાલી હોય પછી કે મને બાંધી લીધો, કોણે બાંધ્યો? તે હાથે કરીને તું બંધાયો, છોડી દે, છૂટો જ છે। એમ બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો એટલે આપણો આત્મા જે 5 ઇન્દ્રિયના વિષયોથી કે ક્રોધમાન માયા લોભાથી જેથી બંધાયો તેથી વિપરીત ભાવો જે ભગવંતે કહ્યા તેથી જરૂર આત્મા છૂટે। એટલે કૃપાલદેવે કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે। મારો એટલે આત્માનો સ્વભાવ રાગ દ્વેષવાળો છે જ નહીં। એટલે જે પદાર્થો મેં હુંપણું મારાપણું કર્યું છે એ કાઢી મૂકી દે તો એ અવશ્ય છૂટશે। છૂટો જ છે નિશ્ચયને। તો આત્મા કોઈ કર્મથી બંધાયેલો જ નથી। એટલે બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તે પ્રકારે ઉલટી રીતે વર્તો એટલે અવશ્ય છૂટશે। કેમ કે જેને છૂટવાની કામના હોય એને તો પરમાત્મા પણ ન બાંધી શકે, અને જેને છૂટવું જ નથી એવા બંધાવાના કામીને પરમાત્મા પણ ન છોડી શકે। જેમ કે દ્રઢ પ્રહારી જેવો આખી જિંદગીમાં ઘણા પાપ કર્યા, હતો બ્રાહ્મણ, પણ એના બાપે એને બહાર કાઢી મૂકેલો। એટલે ચોરોની પલ્લીમાં ગયો અને ત્યાં પછી બહુ બળવાન હોવાથી એને એનો ઉપરી બનાવ્યો, સરદાર બનાવ્યો। અને એનામાં બળ એટલું કે એક મુક્કો એ મારે એટલે માણસ મરી જ જાય। એટલે એનું નામ જ શું રાખ્યું? દ્રઢ પ્રહારી। એનો પ્રહાર એવો દ્રઢ છે કે એક મુક્કામાં જ માણસનું મૃત્યુ થાય જ। એટલે કેટલા એને મારે છે। બ્રાહ્મણ હોવા છતાં એને સ્ત્રી હત્યા કરી, ગૌ હત્યા કરી, બાળ હત્યા કરી, બ્રહ્મ હત્યા પણ કરીને બાળકની પણ હત્યા કરી। હવે એકવાર શું બન્યું
કે જે ઘરમાં ગયો છે ત્યાં એના શેઠને માર્યો એટલે ગાય એ દોડી એકદમ કે મારા શેઠને મારી નાખ્યો. પશુઓમાં પણ કેવો ભાવ હોય. એટલે એ સામી થઈ કે એને મુક્કો માર્યો કે એ બિચારી મરી ગઈ. અને એ ગર્ભવતી હતી એટલે એમાંથી વાછરડું એ તડપતું બહાર પડ્યું. એટલે બ્રાહ્મણને વિચાર આવ્યો કે અરે એના પાછા ફરી ગયા ભાગ્ય. હા, શું કીધું? હા, દ્રઢ પ્રહારી. અને હવે વિચાર આવ્યો કે આ મેં શું કર્યું, મેં કેવા કેવા પાપ કર્યા. જાતનો બ્રાહ્મણ છે એટલે એને જાગૃતિ આવી ગઈ કે મેં કોઈ હત્યા છોડી નથી. જે શાસ્ત્રોમાં બાળ હત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા બ્રાહ્મણની એક પણ મેં એને છોડી એટલે મારી તો નરકમાં પણ ગતિ નથી. એવો એને ભાવ ઉપજ્યો આ વાછરડાને તરફતું જોઈ. એટલે હવે કે બસ હવે તો મારે મરવું જ ભલું, હવે જીવવામાં કંઈ સાર નહીં, જેટલું જીવીશ એટલો ફરી આવા પાપ જ બાંધીશ. એટલે એને એક પહાડ ઉપર ચડીને પડતું મૂકવા જાય છે કે પાછળથી એક મહાત્મા એને જોઈને કે છે કે સાહસ કરમાં આવું સાહસ કર નહીં. તો કે અહીંયા કોણ છે? આવા જંગલમાં જોઈએ છે તો મહાત્મા બેઠા છે. ત્યાં જઈને પૂછે છે કે કેમ હું આ સાહસ નહીં કરતો, શું કરું, મેં કેવા કેવા પાપ કર્યા છે. તો કે પાપથી છૂટવાના ઉપાય નથી. જે રીતે તું બંધાયો છે, જે હિંસા કરીને બંધાયો, તો હવે સમભાવથી છૂટી શકે. હવે તારે આ પાપથી છૂટવું હોય તો સંભાવનો આશ્રય લે. તું અહીંયા પડતું મૂકીને આ દેહ છોડી દે, એથી કંઈ તારા પાપ બધા જતા ના રહે. એટલે પછી એ પૂછે છે, વિશેષ મહાત્મા એને માર્ગદર્શન આપે છે અને દીક્ષા લઈ લે છે મહાત્મા પાસે. હવે કે જે દુઃખ આપે તે ઘણાને દુઃખ દીધા, હવે તને જે દુઃખ આપે એ બધું સહન કર, પાછો વાર કરીશમાં. એટલે એ પછી જે નગરમાં એને ખૂબ હિંસાઓ કરી છે તેને 4 દરવાજા છે. જેમાં આપણે અહીંયા એક ગેટ છે મુખ્ય, એવી રીતે ચારે દિશાઓમાં 4 દરવાજા. એટલે એક એક દરવાજા ઉપર એ 1.5 મહિનો બેસે છે ખાધા પીધા વગર. જે લોકો જુએ બધા જ મારે કે આજ કે જેણે મારા બાપને માર્યો, કોઈ કે એણે મારી માને મારી, કોઈ કે મારા ભાઈને માર્યો, કોઈ કે મારા પુત્રને માર્યો. આ જ છે. એટલે જે હાથમાં ઈંટ પથ્થરો જે આવે તે બધા મારે. એ પેલો બધું જ સહન કરે, ભલે લોહી ઝરે પણ કિંચિત માત્ર પણ એમના પ્રત્યે ભાવ પણ લાવતો નથી. જે ગુરુ પાસે શિક્ષા લીધી સમભાવે છૂટા, એથી વિપરીત હવે તું વર્ત. જે રીતે બંધાયો તેથી ઉલટી રીતે વર્તે, તારા પાપનો અવશ્ય નાશ થાય. આ રીતે 1.5 મહિના સુધી પછી લોકો પણ થાકી ગયા, એ તો બોલતો જ નથી, એમ કરીને મૂકી દીધો. એટલે પછી ત્યાંથી ઉઠીને બીજા દરવાજે. હવે ત્યાંના લોકોએ જોયું કે આ જ છે, મોટું શહેર છે, નગરી છે આવી. એટલે પછી ત્યાં આવી રીતે મારે. એમ 6 મહિના સુધી 4 દરવાજો કે જે 1.5 મહિનો રહી અને પશ્ચાતાપ વડે બધા જ પાપનો ભૂસાડીઓ કરીને તેજ ભમમાં શ્રેણી માંડી કેવળ જ્ઞાન પ્રગટાવીને મોક્ષે પણ ચાલ્યો. એમ પાપ તો જ્ઞાન અવસ્થામાં જીવદું બાંધે, પણ તેથી છૂટવાના ઉપાય પણ છે. એટલે જો છૂટવું હોય તો કૃપાલ કે બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશો. એટલે દેહમાં આત્મબુદ્ધિ કરીને તમે જે રીતે બંધાયા છો, હવે દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી આત્મામાં આત્મબુદ્ધિ કરો. આત્મા તે હું, આત્મ ભાવના ભાવો. દેહ તે હું નહીં, પણ દેહથી ભિન્ન એવો શુદ્ધ આત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ એવો હું છું. એમ જે દેહ ભાવથી બંધાયો હવે આત્મભાવથી છૂટી શકાય છે. એટલે પ્રભુ શ્રી કૃપાલ કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. ઠીક, આત્મ ભાવનાની ભાવતા દેહ ભાવની ભાવના ભાવતા તો અનંતકાલથી આ સંસારમાં રજળ્યો. હવે આત્મભાવના ભાવતા એ ભલેને અનંતકાલના કર્મો હોય એને તોડીને પણ તું અનંત શાશ્વત સુખને પણ મેળવી શકે. એટલે જે રીતે બંધાયો તેથી વિપરીત ભાવો જે ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ વગેરે છે એ આરાધીને આ જગતના સર્વ દુઃખોથી અવશ્ય છૂટી શકાય છે.
વિવેચનમાં કે છે ગુણમાં સ્થિર થવાનો ઉપાય જેવા થવું હોય તેવો અભ્યાસ કરવો. ગુણમાં સ્થિર થવાનો ઉપાય જેવા થવું હોય તેવો અભ્યાસ કરવો. પરના દેવ ગુણ વગેરે ન જોવા અને જે દેહાધ્યાસથી બંધાયો હવે આત્મભાવે વર્તે, દેહને સુખી કરવા મથે છે તે દેહાધ્યાસ છે. હવે દેહ દુઃખમ મહાફલમ એમ વર્તે તો છૂટે. દેહમાં આસક્તિ કરી આ જીવ બંધાયો, આ સંસારમાં જડે, તો હવે આત્મભાવ કરીને આ દેહ તે હું નહીં અને કોઈ પ્રત્યે પણ રાગદ્વેષના ભાવ ન કરે, કોઈને દુઃખ ના આપે, તો એ દુઃખ દીધા જ દુઃખ હોત એ સુખ દીધા સુખ હોત. આપ હણે નહીં અવરકું તો આપને હણે ન કોઈ. એમ દેહને સુખી કરવા આપણે અનાદિકાલથી મથીએ છીએ તે દેહાધ્યાસ છે. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, કરતા નથી માટે નહીં, ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. ધર્મનું રહસ્ય જ આ છે કે દેહાધ્યાસથી જે બંધાયો છે, દેહાધ્યાસ મૂકી દે તો અવશ્ય જન્મ મરણથી મુક્ત થાય. આપણે તો દેહને સુખ પ્રાપ્ત કરવા જ મથીએ છીએ, જ્યારે જ્ઞાનીઓ કે દેહ દુઃખમ મહાફલમ, દેહને દુઃખ પડે એ મહાફળ છે. ધ્યાસ તોડવા માટે આ દેહને તપાદી વડે એને કષ્ટ આપવામાં આવે છે, એને કાય ક્લેશ તપ કહ્યું. પણ એના પહેલાં અંતરંગ તપનો ખ્યાલ હોવો જોઈએ કે કાયાને ક્લેશિત એટલે કે કષ્ટ આપવું શા માટે, તો કે મારે એના વડે આત્મભાવ પુષ્ટ કરવો છે. દેહ મારો નથી એ ભાવને દ્રઢ કરવો. એવા લક્ષ્ય કે દેહને દુઃખ આપે તો મહાફળ છે, નહીં તો તપ કરીને પછી એ તપનું અજીર્ણ ક્રોધ છે. ઉડતો ક્રોધ કર્યા કરે થોડી થોડી વાતોમાં તે તપ છે જ નહીં. કેમ કે એક તો પેટમાં ખાવાનું ન પડ્યું હોય અને ઉપરથી વળી કોઈ એને કષ્ટ આપે તો સહન નહીં થાય, એટલે તરત જ એને ક્રોધ આવી જાય. તો મહાપુરુષો કે એ તપ નથી, તપ નિર્જરા છે. તપો તો કર્મની નિર્જરા માટે છે. અને તમે ક્રોધાદિ કરીને જો ઉડતા બંધ કરો કર્મના તો એ તપ ન કહેવાય, એ તો ઉડતું બંધનનું કારણ થયું. એટલે 98મા વાક્યમાં બંધાયેલાને જે પ્રકારે બાંધ્યો તેથી ઉલટી રીતે વર્તો એટલે છૂટશો. હવે વાક્ય 99. એટલે મુખ્ય બંધાવાનું કારણ શું કહ્યું? મમતા ભાવ, મમત્વ ભાવ. અહમ મમત્વ અહમ મમેતી મંત્રો એ મોહસ્ય જગદંધકૃત અયમ નેવ નય પૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત. અહમ મમેતી હું ને મારું એ જ મોહ રાજાનો મંત્ર છે. અને હુંય નહીં અને મારું કોઈ નહીં એ જ મોહ રાજાને જીતવાનો પ્રતિમંત્ર છે. અયમ નેવ નય પૂર્વ પ્રતિમંત્રોપી મોહજિત. એટલે સ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામીએ લખ્યું છે, મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. આ જીવ અનાદિકાલથી અહમ મમત્વ ભાવથી જ બંધાયો છે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય. જે નિર્મમત્વ ભાવ કરે એટલે આ જગતમાં મારું કોઈ નથી, હું કોઈનો નથી, તે છૂટી જાય છે. નિર્મમ ભાવ મુકા યાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. માટે એ ભવ્યો તમે ગાઢ પ્રયત્ન કરી અને નિર્મમત્વ ભાવ લાવવાનો પ્રયત્ન કરો. એટલે કોઈના પ્રત્યે આસક્તિ કરોમાં. ઋણાનુબંધે જે સગાવાલા મળી આવ્યા છે, સ્ત્રી પુત્ર માતા પિતા ભાઈ બધા છે તે છે, પણ એને અંદરથી એના પ્રત્યે રાગ ન રાખો. ઉપરનો વ્યવહાર બધો કરો, આસક્તિ ન લાવો, નહીં તો એના ગાઢ બંધ થાય છે. તાદાત્મ્ય વૃત્તિનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે. એટલે અંદરથી તમે છોડો
બાયથી છોડવા કરતાં અંદરથી પહેલાં આસક્તિ તૂટવી જોઈએ. હવે વાક્ય છે 99મું. સ્વસ્થાન કે જવાનો ઉપયોગ કરજો. કૃપાલદેવે લખ્યું, સ્વસ્થાન કે જવાનો ઉપયોગ કરજો. આપણા આત્માનું સ્વસ્થાનક શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ અથવા સિદ્ધ સ્વરૂપ. આપણું મૂળ ઘર શું કયું? સિદ્ધાલય, મોક્ષ, જ્યાં આત્મા શાશ્વત નિવાસ કરે છે, ત્યાંથી ફરી આવવાનું હોય નહીં. એ આપણું મૂળ ઘર છે, સ્વસ્થાન. એટલે સ્વસ્થાન કે જવાનો ઉપયોગ કરજો. એ તો સર્વ કર્મથી મુક્ત થયા આત્મા સિદ્ધાલયમાં કે મોક્ષમાં જે બિરાજે, પણ એના પહેલાં તો અહીંયા જે પોતાનું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરવું પડશે. એ જ્યાં સુધી સંપૂર્ણ કર્મોથી શુદ્ધ ન થાય ત્યાં સુધી એને મુક્તિ કોઈ કાળે ન મળે. સિદ્ધાલયમાં જાય જ નહીં આત્મા, કેમ કે કર્મથી ઘેરાયેલો તો આત્મા ચારે ગતિમાં ભટક્યા જ કરે છે. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અને અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાં. એટલે શુભ અશુભ કર્મ તો એને ચારે ગતિમાં જ ભટકાવશે. એટલે બધા કર્મોથી જ્યારે મુક્ત થશે ત્યારે જ આત્મા સ્વસ્થાનકને પામશે. સ્વસ્થાન કે જવાનો ઉપયોગ કરજો. એટલે તમારો જે જ્ઞાન દર્શન ઉપયોગ છે એમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય એ તમારું જ્ઞાન એમાં લગાડજો. તમને બુદ્ધિ શક્તિ જે કંઈ પણ મળી જ્ઞાન દર્શન ઉપયોગ એ સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે જ વાપરજો. એટલે કે સહજાત્મ સ્વરૂપ પ્રગટાવવાનો જ પ્રયત્ન કરજો. એમાં જ તમારો ઉપયોગ વાળજો. કેમ કે અનાદિકાલથી આ જીવ પરને જ પોતાનું માની અને એમાં જ પોતાનો ઉપયોગ લગાડે છે. જ્ઞાન દર્શનમય આત્મા છે, પણ એનો ઉપયોગ હમણાં ક્યાં હોય? વિભાવમાં. સ્વભાવ તો જો જાણ્યો જ નથી, માટે આત્મા સ્વભાવની વળતો જ નથી, વિભાવમાં જ રમે છે. તો કર્મ જ બાંધે તો એ કદી પણ સ્વસ્થાનને નહીં પામે. એટલે એક મહાત્માએ કહ્યું છે પોતાના મનને એમ કે મંજીભાઈ, હવે તમે ચાલો, પોતાના દેશ ભણી ચાલો. ઘણી મુસાફરી કરી, 84 લાખ જીવાનીમાં અનંતકાલથી ભટક્યો. હવે પોતાના દેશ ભણી ચાલો, એમ પોતાના આત્માને ઉપદેશ આપે છે. મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી. મનજી મુસાફર રે ચાલો નિજ દેશ ભણી. મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મુસાફરી થઈ છે ઘણી. એના આગળની એક લીટી છે, ભૂલી ગયો છું. મનજી મુસાફિર રે ચાલો નિજ દેશ ભણી. મુલક ઘણા જોયા રે મુસાફરી થઈ છે ઘણી. મુલક ઘણા જોયા, અનંતકાળથી એને કઈ જગ્યા એને જોઈ નથી. કોઈ એવું સ્થાન નથી કે જ્યાં આપણા આત્મા જન્મ્યો નહીં હોય. દેવલોકની પણ સર્વ જગ્યાને સ્પર્શી ચૂક્યો. નરકમાં પણ એવી કોઈ સ્થાન નથી કે જ્યાં આપણા આત્મા જન્મ્યો ન હોય. મનુષ્યમાં પણ એવું કોઈ સ્થાન નથી કે તિર્યંચમાં એવી કોઈ ગતિ નથી કે જ્યાં આપણા આત્મા ન ગયો હોય. કેમ કે અનાદિકાલના પરિભ્રમણમાં એ સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ બધા જ સ્થાનને અવશ્ય એ સ્પર્શી ચૂક્યો છે. માટે કે છે હવે તો દેશ ભણી ચાલો. મુલક ઘણા જોયા રે મુસાફરી થઈ છે ઘણી. સ્વસ્થાન કે જવાનો ઉપયોગ કરજો. વિવેચનમાં કહે છે સ્વસ્વરૂપમાં જવાનો લક્ષ્ય રાખજો.
સ્વ આત્મ સ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ્ય રાખજો. કેમ કે આ જીવને બીજું બધું તો અનંતકાળથી મળ્યું જ છે. જેમ કે ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, દુર્લભ है संसार में एक यथार्थ ज्ञान. આપણે ધન, અનાજ, કંચન, સોનું, રાજ્ય, સુખ વગેરે બધું જ મળી ગયું, અનંતકાળમાં અનંતવાર મળી ગયું. પણ આ યથાર્થ જ્ઞાન એટલે વાસ્તવિક જ્ઞાન, સમ્યક જ્ઞાન, એની પ્રાપ્તિ હજુ સુધી નથી થઈ. અને હજુ પણ એના માટે જીવ લક્ષ્ય ન રાખે, પુરુષાર્થ ન કરે તો હજુ પણ નહીં જ થાય. આપોઆપ એને કંઈ જ્ઞાન થવાનું નથી. લક્ષ્ય કરીને સ્વાત્મ સિદ્ધિ અર્થેના જે ઉપાય જ્ઞાનીઓ બતાવ્યા એ તરફ લક્ષ્ય કરે તો જ પામે, નહીં તો એ ચાર ગતિમાં ભટક્યા જ કરે. એટલે કૃપાલ કે સ્વસ્થાન કે જવાનો ઉપયોગ કરજો. હવે 100મું વાક્ય. મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. 12 ભાવનાઓને અનેક રીતે જ્ઞાની પુરુષોએ એનું વર્ણન કર્યું છે. એટલે ભગવાન મહાવીરે જે 12 ભાવનાઓ ભાવવા કહ્યું, કેમ કે જે વૈરાગીની માતા છે એથી આપણને વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ લક્ષ્યમાં આવે છે. આ 12 ભાવના આપણને શું બતાવે? વસ્તુની વાસ્તવિકતા બતાવે કે આ સંસાર કેવો, તો કે દુઃખરૂપ. આ જગત કેવું? અશરણ, અનિત્ય, અસા, પોતે એકલો જ. આ બધી સાચી વાત છે. કોઈ એની સાથે આવતું નથી અને અન્યત્ય પોતે પણ કોઈનો નથી. આ લોક કેવું છે અને આ શરીર કેવું, અસુચિ ભાવના વગેરે. એ 12 ભાવનાઓમાં ઘણું તત્વ મહાપુરુષે એવું સ્પષ્ટ બતાવ્યું કે જેથી આપણને આ સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે. જ્યાં સુધી આપણે સાચું જાણીએ નહીં ત્યાં સુધી એના પ્રત્યે આપણને ભાવ ના આવે, અથવા રાગ મોહ રહ્યા કરે. પણ જ્યારે લાગે કે આ તો અંતકાળે મને દુઃખરૂપ છે તો આપોઆપ એની વૃત્તિ ત્યાંથી હટી જાય. એટલે કૃપાળદેવે જે 12 ભાવના કહી તે તો આ ક્રમમાં થોડા દિવસ પછી અહીંયા આવશે જ. પણ આપણે બ્રહ્મચારીજીએ આ આલોચનાદિપદ સંગ્રહમાં બીજી રીતે 12 ભાવના વર્ણવી છે, એ આપણે આજે વાંચીએ. કૃપાલદેવે કહ્યું કે મહાવીરની ઉપદેશેલી 12 ભાવનાઓ ભાવો. એની ભાવના કરો, એનો વિચાર કરો કે ખરેખર વસ્તુનું સ્વરૂપ એવું છે. એની કુલ તો ગાથાઓ 14 છે, એટલે આપણે લઈએ છીએ. મોટી આલોચનાદિપદ સંગ્રહ છે ને એમાં આ કાવ્ય છે. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખ હારી નામ તમારું ના, કરી કરુણા ભારી કલિમલ ટાળી અતિ ઉપકારી ગ્રહો ગુરુ મમ હાથ. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખ હારી નામ તમારું નાથ. એ નાથ, હે પ્રભુ, આપનું નામ જ અમને અત્યંત આનંદ આપનાર છે. નિર્દોષી પરમાત્માનું નામ તે પણ આપના અનેક દોષોને હરે. કેમ કે એનું જીવન સ્મૃતિમાં આવે નામ લેવાથી, તો એનું તો જીવન પવિત્ર છે, નિર્દોષ છે, પરોપકારી છે. અનેક ગુણો એના સ્મૃતિમાં આવવાથી આપણા આત્માને પણ આનંદ થાય. અતિ આનંદકારી, અતિ એટલે અત્યંત. જનહિતકારી, આપ સર્વ સકલ જગતના હિત કરનારા. ભવ દુઃખહારી, સંસારના દુઃખોને પણ આપના ઉપદેશથી, આ ઉપદેશ પ્રમાણે ચાલવાથી દુઃખો પણ નાશ પામે. માટે આપ ભવ દુઃખહારી છો. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. કરી કરુણા ભારી કલિમલ ટાલી અતિ ઉપગારી ગ્રહો ગુરુ મમ હાથ. અને હે ગુરુ ભગવંત,
એ પરમ કૃપાળુ. કરી કરુણા ભારી, ભારી એટલે અત્યંત કરુણા કરી અને મારા કલીમલ એટલે પાપ ના મળને ટાળી આપ તો અત્યંત ઉપકારી સ્વભાવવાળો છો, માટે ગ્રહો મમ પ્રભુજી મમ હાથ, ગ્રહો ગુરુ મમ હાથ. આપ કૃપા કરીને મારો હાથ કરીને મને આ સંસારમાં ડૂબતા પાર ઉતારો. કરી કરુણા ભારી કલિમલ ટાળી અતિ ઉપગારી કગ્રહો ગુરુ મમ હાથ. દીન દયાળ તું પરમ કૃપાળુ, હું અજ્ઞાની બાળ. દીનહીનયા અગ્ન શિશુની લે પળ પળ સંભાળ રે. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. દીન દયાળુ તું પરમ કૃપાળુ. આપ તો દીન દયાળુ છો. દીન એટલે ગરીબ. આપણે પણ ગરીબની કોટીમાં છીએ. કેવી રીતે? આત્માર્થનું સાવ દેવાળું નીકળેલું છે. સ્વસ્વરૂપને જાણતો જ નથી, માટે ખરેખર આ દીન છે. દીન એટલે આપણે ગરીબ કહીએ છીએ. પરમાર્થિક દ્રષ્ટિએ હું ગરીબ છું. કેમ કે મને જે એકડા રૂપ છે એવો પણ શુદ્ધ આત્મ સ્વભાવનું મને જ્ઞાની નથી, શ્રદ્ધાય નથી. એવા મહારાજ જેવા દીન પર દયા કરનાર હે પરમ કૃપાળુ, દીન દયાળ તું પરમ કૃપાળુ. તું તો આવો છે કે મારા જેવા દીન અનાથ ઉપર પણ પરમ કૃપા કરનાર છો. અને હું કેવો? હું અજ્ઞાની બાળ. બાળ એટલે અજ્ઞાન. બાળક જેવો સાવ અજ્ઞાની, કાંઈ સમજ વગરનો. માટે હે ભગવંત, મારા જેવા દીન અને હીન અને અજ્ઞ એટલે અજ્ઞાની શિશુની અને બાળની હે પ્રભુ આ પળ પળ સંભાળજો. કેમ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણથી હું બંધાઉં છું. માટે મને એવું જ્ઞાન આપો, સમજણ આપો કે હું મારા ભાવ મરણ મટી જાય. એટલે કે સમય સમયે શુદ્ધ ભાવમાં રમું, શુદ્ધના લક્ષ્ય શુભમાં રમું. દીનહીન યાજ્ઞ શિશુની લે પળ પળ સંભાળ રે. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. આમ દેવ અને ગુરુની પહેલા સ્તુતિ કરી અને હવે એક એક ભાવનાઓ લે છે. પહેલી અનિત્ય ભાવના. આ સંસાર કેવો છે? અનિત્ય. એમાં કંઈ શાશ્વત છે જ નહીં. ગમે તે ભલે ગમે એટલું ધન મળ્યું હોય તે પણ રહે નહીં. અર્થાત ધન રહે તો હું નહીં રહું. માનો કે મરતા સુધી આપણા પુણ્યનો ઉદય હોય તો પૈસો નહીં જાય તો આપણે જતા રહીએ. તો આપ મોએ ડૂબ ગઈ દુનિયા, પછી કરોડોનું ધન હોય તો શું કામનું? બધું અહીંયા પડી રહ્યું. હું તો ચાલ્યો જાઉં છું. એટલે બધું ક્ષણિક છે. કાં હું જાઉં કાં ધન ચાલ્યું જાય. તન મારું શરીર પણ નાશવન અનિત્ય. નારી પોતાની સ્ત્રી એ પણ કંઈ કાયમ રહે એવું નથી. કાં એ પહેલાં જાય કાં પોતે પહેલાં જાય. પુત્ર ને આપણે જાણીએ કે આપણો પુત્ર તો ઠેઠ સુધી રહેશે જ. કેમ કે એ તો બાળક છે હજુ. હું તો કેટલી મોટો છું, પણ એનું કાંઈ ઠેકાણું નહીં. પોતે 80 વર્ષનો ડોસો જીવતો રહીને 5 વર્ષનું કે 10 વર્ષનું કે 20 વર્ષનું બાળક મરી જાય. એ કંઈ નક્કી નહીં, નિશ્ચિત નહીં આ કાળમાં. કે મિત્રો પણ આજે છે ને કાલે નહીં. બધા જ 2 દિવસના મહેમાન છે. એટલે બધા અમુક સમય માટે જ્યાં આવેલા છે. એ અહીંયા કંઈ કાયમનો કોઈનો નિવાસ નથી. જે મહેમાન આપણા ઘરે આવ્યું હોય તે કેટલા દિવસ રહે? 2-5 દિવસ રહીને જતું રહે. તેમ તમે પણ અહીંયા 5-25 વર્ષ માટે જ છો. મહેમાન જેવા છો એમ જ માનજો. ધન તન નારી પુત્ર મિત્ર સૌ 2 દિનના મહેમાન. ધન તન નારી પુત્ર મિત્ર સૌ
બેદિનના મહેમાન સંધ્યા રંગ સમાન સુકીર્તિ વિષયો વિષ સમાન રે અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. સંધ્યા રંગ સમાન સુકીર્તિ. કીર્તિ એટલે યશ માન, તે પણ સંધ્યા રંગ જેવું છે. જ્યારે આપણે દિવસમાંથી રાત્રિ થાય એટલે વચ્ચે સંધ્યાકાળ આવે, ત્યાં આકાશમાં એકદમ લાલીચ આપણને દેખાય, લાલ રંગ જેવું. એ થોડીક વાર એની પર જતું રહે, સૂર્યાસ્ત થયો કે ગયું. એમ સંધ્યા રંગ સમાન સુકીર્તિ પણ એવી છે. અને વિષયો તો વિષ સમાન છે. વિષ તો એક જ ભાવ મારે. જ્યારે આ 5 ઇંડના વિષયો તો આસક્તિ કરાવીને ભવો ભાવ મારે. સંધ્યા રંગ સમાન સુકીર્તિ અને વિષયો વિષ સમાન, એટલે કે બધું જ અનિત્ય છે. ગમે એટલા 5 ઇંડના વિષયો એટલે શબ્દ રૂપ રસગંધ સ્પર્શ મળે એમાં આપણે આસક્ત થઈએ અને અંતે બધું જ જતું રહે, કાંઈ રહે નહીં. એટલે મહાપુરુષો કે આ બધી વસ્તુઓ જગતની છે, તે મોહ કરવા જેવી નથી. અને મોહ કર્યો તો અંતકાળે તને દુઃખ થશે કે આ બધું મારું છૂટી જાય છે, અથવા મારે આ જવું પડે છે આ બધું મૂકીને. પણ પહેલાંથી જ એવો વિચાર કર કે આ બધું મારું છે જ નહીં, બધું જ નાશવંત. આ શરીર પણ નાશવંત, બીજું એ નાશવંત. તો પહેલાંથી મોહ ઘટાડી દીધો હોય તો અંતકાળે એને દુઃખ ન થાય, સમાધિ મરણ થાય. એટલે પહેલી અનિત્ય ભાવના બતાવી. તો ખરેખર અનિત્ય છે ધન, શરીર કે નારી, પુત્ર, મિત્ર, કોઈ શાશ્વત ત્યાં નિવાસ છે જ નહીં. આ સત્યતા બતાવી. એટલે આની ભાવના ભાવા કહ્યું કે વારંવાર એ ભાવોને તારા હૃદયમાં લાવીને વિચાર કે ખરેખર એમ છે. કેમ કે એકદમ એક દિવસ કે એકવાર સાંભળી એ ભાવ દ્રઢ થતા નથી. વારંવાર એનું ચિંતન મનન થયે જ એ ભાવ આત્મામાં ઘર કરે છે. હવે બીજી ભાવના છે અશરણ ભાવના. એટલે આ જગતની અંદર ઇન્દ્ર જેવા જે દેવોના પણ રાજા છે, તેને પણ કોઈ શરણરૂપ નથી. કે નરેન્દ્ર ચક્રવર્તીઓ મનુષ્યોમાં ઇન્દ્ર જેવા હોય, તેને પણ કોઈ એની રક્ષા ન કરી શકે. ગમે એટલું એને ધન હોય કે ગમે એટલા ધનવંતરી જેવા એની પાસે વૈદો હોય. હવે ચક્રવર્તીને શું ખામી? કેટલા વૈદો હોય કે એની મિલકત 6 ખંડનું આધિપત્ય અધિકાર જેના હાથમાં છે, તો એ કહે છે કોઈ નહીં બચાવે તને. મળતી વખતે તો તું ખાલી હાથે જ જઈશ. ગમે એટલું ભેગું કર્યું હશે બધું અહીં જ રહેશે. આ વાત સત્ય છે કે કોઈ સાથે લઈને જાય છે? કોઈ નથી લઈ જતા. તો આ ભાવનાઓ, 12 ભાવનાઓ સત્યતા બતાવે છે કે મૂળ સ્થિતિ આ છે. તો ગમે એટલું ભેગું કરવા શું કામ મથે? તારી સાથે કંઈ આવવાનું નથી. અને જે તારી સાથે શુભ અશુભ ભાવો, શુભ સંસ્કારો કે ખરાબ સંસ્કારો અથવા પાપ કે પુણ્ય એ તારી સાથે આવશે. માટે એ સંબંધી કંઈક વિચાર. એ સાથે આવે એ ભેગું કર. અને આ જીવવા માટે જોઈએ એટલું બસ છે, બાકી ગમે એટલું ભેગું કરી તો માત્ર તું ઉપાધિ જ ભોગવીશ, દુઃખી જ થઈશ. ઇન્દ્ર નરેન્દ્ર ધન ધનવંતરી નહીં બચાવે કોય. ઇન્દ્ર નરેન્દ્ર ધન ધનવંતરી નહીં બચાવે કોય. કાળ આવી કરે ઘોડીઓ રે, સત્ય શરણ તુજ હોય રે. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. કાળ આવીને કોળીઓ કરી જશે. પ્રભુ શ્રી કે લીધો ને લેશે થઈ રહ્યું છે. બીજા કેટલાય રોજ મરે, તારો પણ નંબર લાગવાનો. આજકાલ કે 5-25 વર્ષે તને પણ કોળીઓ કરશે જ. આપણે રોટલીનો એક કોળીઓ ખાઈએ ને એમ તને પણ આ કાળ ખાઈ જશે, ગટકા કરી જશે. કાળ આવી કરે કોળીઓ રે, પણ ત્યાં સત્ય શરણ તુજ હોય રે. અતિ આનંદકારી જનહિતકારી ભવ દુઃખહારી નામ તમારું નાથ. પણ એ નાથ, તું શુદ્ધ સ્વરૂપી આત્મા છું, એમ આપનું હું શરણ લઈ લઉં
એટલે કે હું પણ તમારા જેવો શુદ્ધ જ છું, શાશ્વત છું, મારું કોઈ કાળે મૃત્યુ નથી અને આ જગતના કોઈ પદાર્થો મારા છે જ નહીં. એ ભાવો જો પહેલેથી દ્રઢ કરી દે, ધર્મની બુદ્ધિ પ્રમાણે સમજીને, તો એને મરણ વખતે સત્ય ધર્મનું શરણ એને મળી શકે, શાંતિ રહી શકે. એટલે ધર્મનો સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવાણી. સારા પ્રકૃષ્ટ ભાવાણીને ધર્મને આરાધ. અનાથ એકાંત સનાથ થશે, એના વિના કોઈ ન બાંધશે. તારી કોઈ બાંય પકડનાર નથી. એક સત્ય ધર્મનું શરણ એ લઈને આત્મભાવ જો દ્રઢ કરીશ કે હું આત્મા છું ને હું નિત્ય છું, તો તું જરૂર સુખી થઈશ. બાકી કોઈ નહીં બચાવી શકે. ગમે એટલું કુટુંબ હોય, પૈસા હોય, વૈદો હોય, તને કોઈ રક્ષણ ના આપી શકે. ભગવાન તીર્થંકરોની કોઈ નહીં બચાવી શકે. બધા 64 ઇન્દ્રો જેના સેવક હતા, કોઈ નહીં બચાવી શકતા. તો તારી કોણ રક્ષા કરે? કોઈ જ નથી. એ પહેલાંથી આપણે દ્રઢ કરી લઈએ તો મરણ વખતે કોઈ ફિકર નથી કે હું તો શાશ્વત છું, મારું મૃત્યુ જ નથી, તો મને ભય શાનો? નમે મૃત્યુ કતો ભીતિ. તો એ ભાવ પહેલાંથી દ્રઢ કરે, ધર્મનું શરણ લઈને વાત સમજીને, તો એને મરણકાળે પણ દુઃખ નથી. આમ અશરણ ભાવના ભાવવા કહ્યું કે આ જગતમાં કોઈ શરણરૂપ નથી. હવે ત્રીજી ભાવના છે સંસાર ભાવના, કે આ સંસારમાં ભયંકર દુઃખો છે. જન્મ, જરા ને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા? રાગ, દ્વેષ, અણહેતુ. જન્મ, જરા, મૃત્યુ આપણને દુઃખ લાગતા નથી, કેમ કે જન્મ તો થઈ ગયો, જરાવસ્થા આવી નથી, વૃદ્ધાવસ્થા, અને મરણ પણ આવ્યું નથી. અને ગર્ભના દુઃખ જે 9 મહિના ભયંકર ભોગવ્યા એ પણ ભૂલી ગયો. એટલે જન્મ, જરા, મૃત્યુના ક્યાં દુઃખ છે? કાંઈ એને સહેજે ખ્યાલ ના આવે. પણ વિચારે તો ખ્યાલ આવે કે હું ક્યાંથી આવ્યો, ક્યાંથી? તો કે માતાના ગર્ભમાંથી. ગર્ભમાં કેટલા મહિના રહ્યો? 9 મહિના. કેવી રીતે? ઊંધે મસ્તકે. 9 મહિના. અહીંયા મને કોઈ લટકાવ્યો હોય તો 9 કલાક પણ રહેવું મને ભારે પડે. 9 મહિના કેવી રીતે રહ્યો હોઈશ? વિચારે તો ખ્યાલમાં આવે, નહીં તો બધું પતી ગયું. પણ આવા વારંવાર જન્મ, જરા, મૃત્યુ થયા કરે. એટલે મહાપુરુષો કે હવે આ વાતને વિચારો, અને તમે હમણાં પણ કેટલું દુઃખ ભોગવો છો. આદિ વ્યાધિ ઉપાધિના માનસિક પીડા પણ ઈચ્છાઓને લઈને કેટલી બધી છે. એક ઈચ્છા પૂરી થાય કે બીજી તૈયાર. સવારમાં ઉઠે કે હવે નાવું છે, હવે આ શરીરની ક્રિયા કરવી છે, મળમૂત્રાદિ, પછી દાંતણ કરવું, પછી ખાઓ, અને પછી પાછું બીજું ત્યાં જવું. હવે નાવો, ખવડાવો, સીવડાવો, પીવડાવો. હા, દેહની જ કેટલી સેવા તો આખો દાડો કરવી. આત્મા તો આ દેહનો જાણે નોકર બની ગયો છે, દેહ એનો સરદાર છે. અનાદિકાલથી આ રીતે થતું આવ્યું છે. એના રોગ થાય, દુઃખ ભોગવે આત્મા, શરીર આવે રોગમાં. તો આ દેહની દેહરૂપી કેદમાં આપણો આત્મા કર્મને આધીન સપડાયો છે. એમ સંસારમાં દુઃખ જ ભોગવે છે, પણ વિચાર કર્યા વગર એ ખ્યાલમાં ના આવે કે નરકના કેવા કેવા ભયંકર દુઃખ આ જીવે સંસારમાં ભોગવે. આ સંસાર ભાવના છે ત્રીજી, કે આ સંસારમાં કોઈ એવી ગતિ નથી, દેવલોકની ગતિ પણ એવી નથી કે જ્યાં આત્મા સદા સુખ જ ભોગવે. માનસિક પીડા ત્યાં ઓછી નથી. મિથ્યાત્વી દેવો તો ત્યાં પણ અનેક ઈચ્છાઓ કરી કરીને દુઃખી જ છે. અહીંયા જુઓ, કેટલાય કરોડપતિઓ હોય, માનો કે હવે એને કંઈ ખાવા પીવાની કોઈ ઉણપ નથી, બધું જ છે, તો પછી શું કામ દોડે? પણ જે છે ઓછું છે. ભલે ને કરોડોની મિલકત હોય, પણ મારા ભાઈ પાસે 4 કરોડ છે, મારે તો 2 જ છે. એટલે હવે 4 મારા કેવી રીતે થાય? 4 થાય તરત તૃષ્ણા વધી જાય, આકાશના જેવી અનંત છે. હવે 4 નહીં, હવે તો 8 જોઈએ. અને 400 રૂપિયામાં માણસ જીવતો હોય ગરીબ, અને એને 4000, 40,000 ઓછા પડે. જેમ એને લાભ થતો જાય તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. આ રીતે તૃષ્ણાથી જગતમાં, સંસારમાં કોઈ સુખી નથી. પૈસાવાળાઓ ટાટા બિરલા આવી રીતે દોડે, અને ગરીબ પણ દોડે.
એટલે તૃષ્ણાને લઈને બધા જ કરોડપતિઓ પણ દુઃખી, કોઈ સુખી નથી. તો સુખી કોણ? સંતોષી નર સદા સુખી, અને તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. જેને સંતોષ આવી ગયો એ બહુ છે, પેટ ભરાય છે, શાંતિથી વ્યવહાર ચાલે, પછી શું કરવાનું? બધું મૂકીને જવું છે તો ભેગું કરીને શું કરું? હું તો શાંતિથી હવે એના વ્યાજમાં કે હવે શાંતિથી જીવન જીવું, ટેન્શનવાળું જીવન જ નહીં જોઈએ, તો એ સુખી થઈ ગયો. એટલે જ્ઞાનીઓ કે સંતોષી નર સદા સુખી, તૃષ્ણાવાળો નર ભલે ને કરોડપતિ હોય તો પણ તે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો ભિખારી છે. એટલે એક ગુરુએ શિષ્યને બે આની આપી અને એક ભિખારીને આપી દેજે. એ જાય છે, રસ્તામાં જતા એક રાજાની સવારી આવી, સૈનિકો બધા સાથે છે. કે આ બધા ક્યાં જાય છે? તો કે આ બીજા દેશને જીતીને શું કરશે? કે એનું બધું માલ મિલકત એ પોતાને આવશે, એને જીતી લેશે. ત્યારે એને સંન્યાસીના શિષ્યને વિચાર આવ્યો કે અરે, અને આટલું મોટું રાજ્ય છે અને બીજાના રાજ્યને પણ લઈ લેવા જાય છે, એના જેવો તો કોઈ મોટો ભિખારી નથી. આટલું મોટું રાજ્ય છતાં બીજાનું રાજ્ય એને જોઈએ. એટલે પાલખીમાં રાજા બેઠેલા, એટલે બે આની એના પાલખીમાં નાખી દીધું. એટલે બીજાએ કહ્યું, કેમ મહારાજ, આ શું નાખ્યું? શા માટે નાખ્યું? તો કે મેં તો ભિખારીને આપી છે બે આની. તો આ શું તમને ભિખારી દેખાય? ભિખારી નહીં, મને મોટો ભિખારી દેખાય છે. કેમ, શું જોઈએ એમનામાં? તો કે એમને એટલું મોટું રાજ્ય છે અને બીજાનું રાજ્ય પડાવવા જાય, એનાથી બીજો વળી મોટો ભિખારી કયો? આ વાત રાજાના કાને ગઈ, એને પણ સાંભળી ને કે આ મહાત્મા સત્ય કહે છે, બિલકુલ સત્ય કહે છે. મારે કંઈ ખોટ છે? હું આવા ધંધા કરું, બીજાનું લૂંટી લેવા માંગું? ખરેખર હું ભિખારી છું. એને તત્વદ્રષ્ટિ થઈ અને એનું પણ કલ્યાણ થયું. એમાં સંસારમાં મોટા મોટા બધા જ દુઃખી, તો પછી આપણા જેવા દુઃખી હોય એમાં નવાઈ નથી. પણ જે સત્પુરુષના વચનના આધારે જે મળે એમાં સંતોષ માને તે સદા સુખી. 500 રૂપિયા મળતા હોય મહિને તોય કે બહુ છે, પેટ ભરાય છે ને. 5000 મળો કે 50000, બહુ છે, જે હોય તે બહુ છે, તો એને કોઈ દુઃખ નથી. કેમ કે વિશેષ મેળવવાની કામનાથી મળતું નથી, માત્ર દુઃખ જ ભોગવે. કે બધાને કરોડપતિ થવું છે તો થઈ જાય? ખાલી દુઃખી થાઓ, મળવાનું તો તમારા કર્મમાં હશે એટલું જ મળશે. હા, ભાગ્યમાં હશે તેટલું જ મળશે. એટલે મહાપુરુષો કે પ્રારબ્ધરૂપી કમંડલ લઈ, એક પાણીનું વાસણ લઈ અને આપણે તળાવ પર જઈએ તો કેટલું પાણી ભરાય? અને સમુદ્ર પર જઈએ તો એટલું જ આવે. એટલે તમે કે ગમે ત્યાં જાઓ તમારા નસીબમાં એટલું જ મળશે. એટલે વિશેષની તમે આશા રાખો એ જ ખોટું, મિથ્યા છે. માટે સંતોષ રાખી અને નિમિત્તરૂપ સાધન રાખીને હંમેશા પોતાના આત્મ સાધનમાં કે પરભવનું ભાતું બાંધવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ ભાવ અહીંયા સંસાર ભાવનામાં કે છે, ભવયટવીમાં ભારે દુઃખો જન્મ મરણના મુખ્ય, સાંભળતા પણ હૈયું કંપે, રાખો નહીં વિમુખ રે, અતિ આનંદકારી જનહિતકારી, ભવ દુઃખહારી નામ તમારું નાથ. ભવટવીમાં ભારે દુઃખો જન્મ મરણના મુખ્ય. અનેક દુઃખો છે. બાળપણના દુઃખો, બાળકના, યુવા વયના અથવા કિશોર અવસ્થાના ભણવાના, ત્યાં ક્યાં સુખ છે? બાળકોને કેટલું બર્ડન રહે. આજકાલ તો વિદ્યા કેવી થઈ ગઈ, એટલું બધું પોટલું ઉપાડે કે એને પાછળ ઘાલવું પડે. આ પુસ્તકોના એટલા બધા થોકડા હોય, અને એટલું બધું ટ્યુશન ને એટલું બધું એની ટેન્શન છે, એની નવરાશ નથી. એમ ભણવામાં પણ એટલી પીડા, અને પાછો યુવા થાય કે પછી ઘર માંડે,
પછી મહાપુરુષો કે એને ગાળે જોતરી દે. બળદ બે હોય ગાડાને, ધણી ધણિયાની બનીને એ સંસારરૂપી ગાડું એને જોતરી લે બેને. પછી પુત્રો વગેરે ઉપર બેઠા હોય કે માલ મિલકતને ખેંચો, એટલે કુટુંબ પાલન કરો અને તમે પુરુષો ધંધા કરો અને બૈરાઓ વ્યવહાર ચલાવો, ઘરનું કામકાજ, કોઈને નવરાશ નથી. પુત્રો મોટા કરો, એ જ્યારે મોટા થાય ત્યારે એમાં પાછી મમતા મોહ થાય અને અંતે એ મોટા થઈને સંભાળે એટલામાં તો પોતાને મરવાનો વખત આવી જાય. એવું આ સંસારનું સ્વરૂપ છે. એટલે આ સંસારની પ્રત્યેક અવસ્થા દુઃખરૂપ જ છે. ભવય અટવીમાં ભારે દુઃખો, અટવી એટલે જંગલ, સંસારરૂપી જંગલ છે, તેમાં ભારે દુઃખો છે. જન્મ મરણના મુખ્ય, તેમાં જન્મ જરા અને મૃત્યુના તો મુખ્ય દુઃખ છે. આપણે ભલે ભાન નથી, વારંવાર જન્મ જરા મૃત્યુ, વારંવાર મૃત્યુના દુઃખ તો અત્યંત વિશેષ છે. જન્મના દુઃખ કરતા હજુ ગર્ભના દુઃખ કેવા કયા કૃપાલ દેવે કે એક બાળક સુકુમાર જન્મ્યો હોય, એને 3.5 કરોડ તો શરીરમાં રોમ હોય, હોલ હોય દરેકને. એને લાલ ચોળ સોયો કરી તપાવીને ઘોંચી હોય 3.5 કરોડ એના શરીરમાં, તો કેવી વેદના થાય. એના કરતો બી 8 ગુણી વેદના, મલ્ટીપ્લાય બાય 8 ગુણી. એટલી વેદના તો જીવ જ્યારે ગર્ભસ્થાનમાં 9 મહિના રહે છે ત્યારે પામે છે. તો કે કોણે જાણ્યું? ભગવાન કેવડીઓએ કેવળનાથી જાણ્યું કે આટલું દુઃખ એ ભોગવે છે. પરાધીન અવસ્થાએ જાય ક્યાં? એટલે આવું એકવાર દુઃખ નથી, અનંતવાર ભોગવવું પડે છે. એટલે મહાપુરુષો કે આ જન્મ જરા જન્મે ત્યારે એના કરતો પણ વિશેષ દુઃખ છે. વૃદ્ધાવસ્થા તો અડધા મરેલા જેવી છે. ઇન્દ્રિયો બધી શિથિલ બની જાય, પરાધીન બને જીવન. એટલે અર્ધ મૃતક સમ બુઢાપનો, કેસે રૂપ લખે આપનો. પોતાનું જે સ્વરૂપ છે આત્મ સ્વરૂપ, એ વૃદ્ધાવસ્થામાં કેવી રીતે સમજે? બધી ઇન્દ્રિયો શિથિલ પડી ગઈ, વિચાર કરવાની જ્યાં શક્તિ ન હોય. એટલે જ્યાં સુધી કે આ બધા અંગો સાબુદ હોય ત્યાં સુધી કામ કરી લેવું. એટલે જન્મ મરણના દુઃખ આ સંસારમાં તે મુખ્ય દુઃખ છે. ભવયટવીમાં ભારે દુઃખો, જન્મ મરણના મુખ્ય, સાંભળતા પણ હૈયું કંપે, રાખો નહીં વિમુખ રે, અતિ આનંદકારી જનહિતકારી, ભવ દુઃખહારી નામ તમારું નાથ. સાંભળતા પણ હૈયું કંપે. આવા દુઃખો મારા જીવે, આ જન્મ મરણ વૃદ્ધાવસ્થા રોગ શોક ચિંતા, આ જ દુઃખો હું ભોગવ્યા કરું. તો કે એવું જ છે, તું હવે એનાથી વિમુખ રહેમાં આ વાતને સમજ. તો કંઈ ભવિષ્ય તો તારું સુધરે. ભવિષ્યમાં તો તું એવા કામો ન કરે કે જેથી ફરી તને આ સંસારમાં જન્મ મરણ થયા કરે. એ વાતને બરોબર સમજી લે. અને એના ઉપાય જે હોય એ જ્ઞાનીઓ બતાવ્યા છે. એ ઉપાય જ્ઞાનીઓએ તો આદરી અને પોતાના આત્માને જન્મણથી મુક્ત કર્યો છે. તેમ તું પણ સમજીને હવે એનાથી મુક્ત થઈ જા. તો તારું આ જીવન પણ સુખ શાંતિમાં જશે અને ભવિષ્ય પણ તારું ઉજ્જવળ થશે. આ બધા જ માર્ગદર્શન જ્ઞાનીઓ આપેલા છે. આ પ્રમાણે આજે હમણાં 3 ભાવના આપણે કરી, બાકીની આવતીકાલે દઈશ.